નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। કચ્છમાં ઔદ્યોગિક પ્રદૂષણ સામે આવેદન, ગંભીર સ્વાસ્થ્ય અને ધાર્મિક આસ્થાનો પ્રશ્ન। કચ્છના ભારા પર ગાંધીધામ નજીક આવેલી સેલ સ્ટીલ લિમિટેડ કંપની દ્વારા સંચાલિત DRI, સ્પોન્જ આયન, ફેરો એલોય તથા પેલેટ પ્લાન્ટ્સમાંથી ઉત્સર્જિત થતો ઝેરી ધુમાડો અને લોખંડની રજકણો, સૂટ, ડસ્ટ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યંત ગંભીર પરિસ્થિતિઓ સર્જી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારની આસ્થાનું પ્રતીક એવા પૂજ્ય સંત શ્રી હાજલ દાદાના મંદિર તથા તેની આસપાસના પવિત્ર પરિસરમાં સતત કાળી રાખ અને લોખંડના સૂક્ષ્મ કણો જમા થઈ રહ્યા છે, જેના કારણે શ્રદ્ધાળુઓની લાગણીઓ દુભાઈ રહી છે। આ સાથે સામાજિક સ્વાસ્થ્ય પણ જોખમાઈ રહ્યું છે। કીડાણા, ભારાપર, અંતરજાળ અને રામપર જેવા આસપાસના ગામોમાં વસતા હજારો પરિવારોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતું જઈ રહ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કંપની દ્વારા એર ફિલ્ટ્રેશન પ્લાન્ટનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી અને પર્યાવરણીય માપદંડોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આ ગંભીર મુદ્દાને લઈને આજરોજ તારીખ 2 માર્ચ 2026ના રોજ શ્રી ગાંધીધામ આદિપુર કોમ્પ્લેક્સ આહિર યાદવ સમાજના પ્રતિનિધિઓ દ્વારા કાયમી ઉકેલ માટે વિવિધ માંગણીઓ સાથે જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી ભુજ ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પ્રતિનિધિઓએ તાત્કાલિક કાર્યવાહી, કડક તપાસ અને અસરકારક પર્યાવરણીય નિયંત્રણોની માંગ કરી છે, જેથી જનસ્વાસ્થ્ય અને ધાર્મિક આસ્થાનું રક્ષણ થઈ શકે। કચ્છ આહિર સમાજ દ્વારા ગાંધીધામ તાલુકામાં સાલ કંપની આવેલી છે, કીડાણાના ભારાપરના ગામની બાજુમાં। આ કંપની છેલ્લા 10 વર્ષથી ખૂબ પ્રદૂષણ ફેલાવે છે અને એટલું બધું ડસ્ટ ફેલાય છે કે આજુબાજુ ગામડાવાળાને કાં તો પ્લાન થવું પડે એવું છે અને કાં કંપનીને પ્લાન થવું પડે। કંપનીએ વારંવાર બાંહેધરીને ખાતરી આપેલી કે ભાઈ અમે આ કંપની જે અહીંયાથી ખસેડી લેશું, આનો એક જ ઉપાય છે કે આ કંપની બીજી જગ્યાએ જાય તો જ આ ગામનો કાયમી ઉકેલ આવે એવું છે। અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે દરરોજ તમારે અડધા ઇંચ જેટલી તમારે આ કોલસાની ભૂકી, માની લો કારાસ, મેસ જેને કહીએ, એ બધા મકાનો ઉપર, સ્કૂલો ઉપર, ધાર્મિક અમારા આહિર સમાજનું બાજુમાં જ ગુરુદ્વારો આવેલો છે, અમારા આસ્થાનું કેન્દ્ર છે જે તીર્થધામ છે, ત્યાં પણ અત્યારે ખૂબ આને લઈને નુકસાન થઈ રહ્યું છે। વારંવાર રજૂઆતો કરી છે, અવારનવાર આવેદનપત્રો આપ્યા છે, પર્યાવરણ બોર્ડને પણ આપેલા છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી। અત્યાર સુધી સાલ કંપની જે માલિક હતા એમને હમણાં કંઈક વેચીને બીજી કંપની કોઈ નવા ગ્રુપ આવેલું છે અને એનાથી પણ વધારે અમે બાંધકામ અંદર કરવા જઈ રહ્યા છે। તો પરિસ્થિતિ અત્યારે એટલી હદે ખરાબ છે કે બાજુમાં જ ત્યાં સ્કૂલો આવેલી છે, ત્યાં ધાર્મિક જગ્યાઓ છે, તીર્થધામ છે અને આજુબાજુવાળા ગામવાળા એમાં રહી શકે એવી જ પરિસ્થિતિ નથી। તમારે એના મકાનના નરિયા હોય, છત હોય તો કાયમ દિવસમાં 4 થી 5 વખત એને સફાઈ કરવી પડે છે અને આને કારણે અત્યારે આ પરિસ્થિતિ રહી તો ત્યાં ભયંકર રોગચાળો પણ ફેલાઈ શકે એમ છે, કેન્સર જેવી બીમારીઓ પણ આવી શકે એમ છે। ત્યાં વિદ્યાર્થીઓ, નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે, એની આરોગ્ય ઉપર પણ મોટી અસર થાય એવી પરિસ્થિતિ છે। તો આજે કલેક્ટરશ્રી સમક્ષ સમગ્ર આહિર સમાજ આજે આવ્યા છે। આહિર સમાજના અમારા જિલ્લાના પ્રમુખ છે, હોદ્દેદારો છે, જુદા જુદા વિભાગના પ્રમુખો છે, બધા સાથે મળી અને કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આટલી હદે જ્યારે પર્યાવરણ પ્રદૂષણ ફેલાવતી હોય તો એ કંપનીને ખરેખર એના ઉપર પગલાં લેવા જોઈએ, કાર્યવાહી થવી જોઈએ। તો GPCC બોર્ડને પણ અવારનવાર આ જાણ કરી છે પણ કોઈ કાર્યવાહી થતી નથી। કાંઈક ને કાંઈક આવે, ખાલી આંટો મારીને ચાલ્યા જાય છે, પણ કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી। તો આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। અવારનવાર આંદોલનો પણ થયા છે, ગેટ ઉપર ગ્રામજનો આંદોલન કરીને બેસી પણ ગયા છે, પરંતુ કોઈ જ્યારે આંદોલન થાય ત્યારે ખાતરીને બાંહેધરી આપે કંપની કે ભાઈ અમે આ પ્રદૂષણ નહીં થાય એવી અમે વ્યવસ્થા કરીએ છીએ, પણ આજ દિવસ સુધી આવી કોઈ વ્યવસ્થા થઈ નથી। તો હવે પરિસ્થિતિ એવી થઈ છે, કાં તો ગ્રામજનોએ પ્લાન થવું પડે એવું છે અને કાં તો કંપનીએ પ્લાન થવું પડે। તો આજે રજૂઆતની માંગણી એ છે કે 7 વર્ષ પહેલાં આ જ કંપનીએ બાંહેધરી આપેલી હતી કે અમે ભાઈ અમારો પ્લાન્ટ બીજી જગ્યાએ લઈ જઈએ છીએ, તો ખરેખર એને આ પ્લાન્ટ જ અહીંયાથી લઈને બીજી જગ્યાએ લઈ જાય એ જ એકમાત્ર એનો ઉપાય છે કલેક્ટર, કારણ કે કોઈ પણ ગંભીર આવી પરિસ્થિતિ હોય એટલે તંત્રએ પણ એનો હરકતમાં આવી આના માટે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। તો એક જ માંગણી છે સમાજની કે કોઈ પણ ભોગે ત્યાં માણસો એની જિંદગીમાં આરામથી રહી શકે
એના માટે થઈને પણ, કારણ કે માનવ પોતાના આરોગ્યથી વધારે કોઈ વસ્તુ નથી ને આ જો કંપની રહે તો દરેક આખા આજુબાજુના 8 થી 10 ગામોનો લોકો તમારે ગંભીર બીમારીમાં સપડાય એવું છે. આ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં ધાર્મિક આસ્થાનું પણ કેન્દ્ર છે અને જો અમે આના ઉપર સરકાર કે તંત્ર કોઈ યોગ્ય પગલાં નહીં લે તો પછી આંદોલન કરવાની ફરજ પડશે. કારણ કે આખો આહિર સમાજ કચ્છ જિલ્લાનો છે અને બધાય ત્યાં કંપનીના ગેટ ઉપર બેસી જશે. પછી પરિસ્થિતિ કોઈ વણશે એ ખૂબ ખરાબ બાબત છે. એટલા માટે આજે કલેક્ટરશ્રીને મળીને રજૂઆત કરવાના છે, કારણ કે એમની જવાબદારીની ફરજમાં આવે છે કે કોઈની આરોગ્ય સાથે ચેડા થઈ શકે નહીં. તો ખૂબ ગંભીર હાલત છે. એના કારણે કંપનીને કારણે સ્કૂલ તો અમે થોડીક ખસેડીને બીજી જગ્યાએ લઈ ગયા, પણ ગ્રામજનો ક્યાં જશે જેના પોતાના મકાનો છે, પશુપાલન છે, ખેતી કરે છે? નથી ખેતી થઈ શકતી, નથી ત્યાં લોકો આરામથી જમી શકતા, નથી રહી શકતા, નથી સૂઈ શકતા. આ હાલતને આ પરિસ્થિતિ છે. ખૂબ ગંભીર બાબત. કચ્છમાં કદાચ શાયદ વધારેમાં વધારે જો પ્રદૂષણ કરતી હોય તો આ કંપની છે અને કોઈ પણ ભોગે અહીંયાથી કંપની ખસેડાય એવી આજે આહિર સમાજની પણ માંગણી છે. અને પ્રદૂષણ તો બંધ જ થવું જોઈએ. એના માટે માની લો કાલ સવારે બંધ ન થાય તો કંપની સામે શું પગલાં લેશો, શું કાર્યવાહી કરશો? આ પણ આજે અમે રજૂઆત કરવાના છીએ. કંપનીની પણ જવાબદારીની ફરજ બને છે કે કોઈના આરોગ્યને સાથે તમે નુકસાન કરી શકો નહીં. બસ આ રજૂઆત કરવા માટે આજે સમગ્ર કચ્છ જિલ્લાનો આહિર સમાજ, અમારા જિલ્લાના પ્રમુખો છે, જુદા જુદા વિભાગના પ્રમુખો છે, હોદ્દેદારો છે અને મુખ્ય આગેવાનો આજે આવ્યા છે. અને જરૂર પડશે તો રસ્તા ઉપર પણ આખો સમાજ ઉતરવાની ફરજ પડશે. એટલા માટે અમે તંત્રને કહીએ છીએ કે યોગ્ય પગલાં ભરે. બસ આપના માધ્યમથી આ સંદેશો અમારો સરકાર સુધી પહોંચે એવી વિનંતી. આભાર.